أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب إله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى بسم الله الرحمن الرحيم إن تنصروا الله ينصركم ويثبت أقدامكم अज़ीज़ान मोहतरम અહલે બેત અલૈહિમુસ્સલામના વફાદાર સહાબીઓનો આપણે જિક્ર કરી રહ્યા છીએ, જેમાં હઝરતે અબુ ઝર ગફારીનો તસ્કરો ચાલુ છે. હઝરતે અબુ ઝર ગફારી કે જેઓ ઈમાનના 9મા દરજ્જા ઉપર છે અને પૂરી જિંદગી એમણે અહલે બેત અલૈહિમુસ્સલામની ખિદમતમાં, દીનની ખિદમતમાં પસાર કરી. માસૂમીન અલૈહિમુસ્સલામ પોતાની ઝબાને મુબારકથી એમની તારીફ કરેલા છે, એમના ફઝાઇલ બયાન કર્યા છે, જે હું તમારી સમક્ષ બયાન કરી રહ્યો છું. આજે પણ અમુક હદીસો જનાબે અબુ ઝરની શાનમાં કે અબુ ઝર ક્યા મકામ પર હતા, અબુ ઝર ક્યા દરજ્જા ઉપર હતા. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ફરમાવે છે કે અબુ ઝરને લોકોના વચ્ચે અબુ ઝરને એવું ઇલ્મ અતા કરવામાં આવ્યું હતું કે બીજા લોકો એ ઇલ્મનો વજન બી બરદાસ્ત નહોતા કરી શકે એમ. જે ઇલ્મ અબુ ઝરને આપવામાં આવ્યું હતું, અબુ ઝર ક્યાં મકામ પર હશે કે અમીરુલ મોમિનીન ફરમાવે છે કે જે ઇલ્મ અમે અબુ ઝરને આપ્યું છે એ ઇલ્મ એવું વજનદાર છે ને એટલું કિંમતી છે કે બીજા લોકો એને લાયક નહોતા અને એનો વજન એ ઇલ્મનો બરદાસ્ત બી કરી શકે એમ નહોતા. જો કે આજ રીતનું એક ફરમાન જનાબે સલમાનના વારામાં બી છે કે જે ઇલ્મ જનાબે સલમાનને આપવામાં આવ્યું છે તે અબુ ઝરને પણ નથી આપવામાં આવ્યું, કારણ કે સલમાનનો દરજ્જો અબુ ઝર કરતા બી વધારે છે. સલમાન અબુ ઝર કરતા બુલંદ મકામ પર છે અને ઈમાનમાં બી જે દરજ્જા બયાન કરવામાં આવ્યા છે, ઈમાનના 10મા દરજ્જા ઉપર સલમાન છે, જ્યારે કે અબુ ઝર 9મા દરજ્જા ઉપર છે. એક દરજ્જો સલમાન કરતા અબુ ઝર નીચે છે. પણ બીજા તમામ લોકોની અગર વાત કરે તો મૌલાએ કાયનાતનો કૌલ અબુ ઝરની અઝમતને બયાન કરવા માટે કાફી છે કે લોકોમાં સહનશીલતાની તાકાત નહોતી જે અબુ ઝરના અંદર ઇલ્મ ઉઠાવવાની તાકાત હતી, એટલે અહલે બેત એમને ખાસ ઇલ્મથી નવાઝ્યા હતા. બીજી એક રિવાયતમાં આપણા 8મા ઇમામે અલી રેઝા અલૈહિસ્સલામ ફરમાવે છે અને મૌલા રેઝા અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ થી આ રિવાયત નકલ કરે છે અને ખુદ મૌલા અલી છે તે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થી નકલ કર્યા છે, જે અબુ ઝરની ફઝીલતમાં બયાન થઈ છે. તસલસુલ જોયા આપણે, પૈગંબરનો કૌલ અલી બયાન કરી રહ્યા છે, અલીનો કૌલ ઇમામે અલી રેઝા અલૈહિસ્સલામ યાને આઈમ્મા માસૂમીન અલૈહિસ્સલામમાં કૌલ નકલ થયા છે, જે અબુ ઝરની ફઝીલતમાં બયાન થયેલા કૌલ આપણા આઈમ્મા મુસલસલ બયાન કરી રહ્યા છે. શેખ ઇમામે રેઝા અલૈહિસ્સલામ બી આ કૌલને બયાન કર્યા છે. મૌલા ફરમાવે છે કે બેહિશ્ત જન્નત અબુ મુશ્તાક છે, તલબગાર છે. શું કહે છે પૈગંબર? જન્નત તલબગાર છે, જન્નત મુશ્તાક છે તમારી તરફ. કોનું નામ બોલી રહ્યા છે પૈગંબર? પૈગંબર અમુક અફરાદના નામ બોલી રહ્યા છે. ફરમાવે છે કે યા અલી, એ અલી તમે એ છો કે જન્નત જેનો ઇંતજાર કરી રહી છે, જન્નત જેની વાટ જોઈ રહી છે. પછી બીજું નામ બોલે છે પૈગંબર અમ્મારનું, કહે છે કે અમ્માર તમે એ છો કે જન્નત જેની મુશ્તાક છે, જન્નત જેની વાટ જોઈ રહી છે. પછી ફરમાવે છે સલમાન
જન્નત તમારી મુશ્તાક છે, જન્નત તમારો ઇંતજાર કરી રહી છે. ફરમાવ્યું અબુ ઝર, જન્નત તમારો ઇંતજાર કરી રહી છે. ફરમાવ્યું મિકદાદ, જન્નત તમારી મુશ્તાક છે. 5 નામ પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની જબાન પર લાવ્યા છે. અલી, અમ્માર, મિકદાદ, અબુ ઝર ને સલમાન. દુનિયાના તમામ મુસલમાનો એમ વિચારી રહ્યા છે કે કાશ અમને જન્નત મળી જાય, કાશ અમે જન્નતી થઈ જાય, કાશ અમે બક્ષાઈને બેહિશ્તમાં દાખલ થઈ જઈએ. આ દુનિયાના લોકો છે કે જે પોતાના અમલથી કોશિશ કરી રહ્યા છે જન્નતમાં જવાની. આ અલી, અમ્માર, અબુ ઝર, સલમાન અને મિકદાદ છે કે જન્નત એમ કહી રહી છે કે કાશ અબુ ઝર અમારા અંદર આવી જાય, સલમાન અમારા પાસે આવી જાય, અલી અમારા પાસે આવી જાય, મિકદાદ અમ્માર અમારા પાસે આવી જાય. આ મકામ અને અઝમત છે અહેલે બેતના આ વફાદાર સહાબીઓનો. મોતબર રિવાયતમાં આ એક રિવાયત છે કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અબુ ઝરની ફઝીલત બારામાં ફરમાવ્યા છે કે અબુ ઝર મારી ઉમ્મતના સિદ્દીક છે. સિદ્દીક, સાદિક નહીં. પૈગંબર સાદિક નો કીધા, સાચા ઇન્સાન. સદાકતના મામલામાં સાદિક કરતા સિદ્દીકનો મર્તબો વધારે છે. જેની જિંદગીમાં જે કોઈ દિવસ જૂઠ ન બોલતા હોય, જેની જબાનનો એ મર્તબો હોય કે અગર જબાન પર કોઈ જુમલો પણ લાવી દે ને તો અલ્લાહ એને સાચો કરી દે. આને સિદ્દીક કહેવામાં આવે છે. કુરાન મજીદમાં હઝરત યુસુફને સિદ્દીક કહેવામાં આવ્યા છે. રિવાયતમાં અલી અલૈહિસ્સલામને સિદ્દીક કહેવામાં આવ્યા છે. હઝરત ઝહરા સલામુલ્લાહ અલૈહાને સિદ્દીકા કહેવામાં આવ્યા છે. સિદ્દીક એક અઝમત છે, એક ફઝીલત છે. સિદ્દીક બનવું કે જે ખુદ અંબિયાને અહેલે બેતની પણ ફઝીલતમાં બયાન કરવામાં આવ્યું છે. પૈગંબરે અબુ ઝરની ફઝીલતમાં બયાન કર્યું છે કે અબુ ઝર મારી ઉમ્મતના સિદ્દીક છે, સાચા બોલવા વાળા છે. કોઈ દિવસ જૂઠ અબુ ઝર પોતાની જબાન પર જારી નથી કરતા. આ એક અઝમત જનાબે અબુ ઝરની બયાન કરી. બીજી એક રિવાયતમાં ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ફરમાન છે કે અમારી વિલાયત અને અમારી મોહબ્બતમાં જે મોમિનીન અમારા પછી બાકી રહ્યા અને દીને હક ઉપર બાકી રહ્યા. પૈગંબરના જુમલાને સાંભળે આપણે. અમારી વિલાયત અને અમારી મોહબ્બતમાં દીને હક અને જે ઇમામે હક છે એમના ઉપર બાકી રહેવા વાળા છે અને પોતે પોતાના ઇમામને બદલી નથી નાખ્યા અમારા પછી. જુમલા એક એક પૈગંબર વઝાહત સાથે, ચોખવટ સાથે બોલે છે કે જેણે અમારા પછી ઇમામને બદલી નથી નાખ્યા, ઇમામે હકથી દૂર નથી થયા, દીનના અહેકામથી દૂર નથી થયા. તો પૈગંબર કહે છે કે આ એ લોકો છે કે જેની મોહબ્બત વાજિબ છે. એ લોકો છે કે જેની મોહબ્બત વાજિબ કરારી. જો અહેલે બેતની મોહબ્બત તો આપણા ઉપર વાજિબ છે, કુરાનનો હુકમ છે. કુરાને આપણને સાફ હુકમ આપ્યું છે, કુલ લા અસઅલુકુમ અલૈહિ અજરન ઇલ્લલ મવદ્દત ફિલ કુરબા. કુરાનનો હુકમ છે કે અહેલે બેતની મોહબ્બત કરો. એટલે કોઈ આપણે શક નથી, અહેલે બેતની મોહબ્બત વગર તો કઈ છે જ નહીં. કોઈ અમલ કબૂલ નથી અગર અહેલે બેતની વિલાયત ને મોહબ્બતથી આપણે દૂર થયા છીએ. એક મોહબ્બત એવી છે કે જે ખુદ અહેલે બેતને માનવા વાળા છે, પૈગંબરને માનવા વાળા છે, એમની વિલાયતને કબૂલ કરવા વાળા છે, ઇમામે હક સાચા ઇમામને કબૂલ કરવા વાળા છે, દીનથી ફરી જવા વાળા નથી અને સાથે સાથે દીનના અહેકામ ઉપર અમલ કરવા વાળા હતા. પૈગંબર કે છે અમુક મોમિનીનના એવા ગીરોહ છે, એવું ટોળું છે. પૈગંબર કે છે એની મોહબ્બત તમારા ઉપર વાજિબ છે. આપણા બધા ઉપર પૈગંબરે વાજિબ કરી છે એ લોકોની મોહબ્બત. હવે પૈગંબર નામ બોલે છે અહીંયા આગળ. પૈગંબર કોનું નામ બોલે છે? હું અમુક નામ બયાન કરું છું, બધા નામ બયાન નથી કરતો. પૈગંબર ઘણા બધા તકરીબન 10 થી 15 પૈગંબર નામ બયાન કર્યા છે. પૈગંબર એમાંથી કે છે એક સલમાન ફારસી છે. મતલબ સલમાન ફારસી, સલમાન મોહમ્મદી ની મોહબ્બત આપણા બધા ઉપર વાજિબ છે.
પછી કીધું અબુઝરે ગફારી છે. અબુઝરની મોહબ્બત પૈગંબર આપણા ઉપર વાજિબ કરી રહ્યા છે, વાજિબ છે આપણા ઉપર. મિકદાદની મોહબ્બત વાજિબ છે, મિકદાદ ઇબ્ને અસવદ કિંદી. અમ્માર ઇબ્ને યાસીર, અમ્માર યાસીરની મોહબ્બત આપણા ઉપર વાજિબ છે. જાબિર ઇબ્ને અબ્દુલ્લાહ અંસારી, એમની મોહબ્બત વાજિબ છે. અને હુઝૈફા બિન યમાની, એના સિવાય બી ઘણા બધા નામ છે, આગળ અમુક નામ છે. તો આ એ લોકો છે કે જેની મોહબ્બત પૈગંબરે આપણા ઉપર વાજિબ કરી છે, કારણ કે દીન ઉપર સાબિત કદમ રહેવા વાળા હતા, અહેલે બેતનો સાથ આપવા વાળા હતા. એટલા માટે અલ્લાહ તાલા આપણને બધાને તોફીક આપે કે આપણે પણ આ ગિરોહમાં, આ લશ્કરમાં, આ ટોળામાં સામેલ થઈ કે જેઓ અલ્લાહ, રસૂલ, તેના દીન અને અહેલે બેતથી વફાદારી કરવા વાળા હતા. પરવરદિગારા અમોને દીન અને તારા દીનના મુહાફિઝ માટે અમને વફાદાર સાબિત કરાર દે. પરવરદિગારા અમારા ગુનાહોને માફ ફરમાવો, મોમિનીની પરેશાનીઓ દૂર ફરમાવો, મરીઝોને શિફાતા ફરમાવો, મોમિનીની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમાવો, મકામાત મુકદ્દસાતની હિફાજત ફરમાવો, અમારી આકિબત બખૈર ફરમાવો, જન્નતુલ બકીના રોઝાઓની તામીરના અસબાબ ફરાહમ ફરમાવો, ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમાવો, ઇમામના નાસિર વ મદદગારમાં અમારો શુમાર ફરમાવો. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ